છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં આવેલ દેગલા ગામે રવિવારથી ચાલુ થયેલ ગારુંડિયા ઈદની ઉજવણી તરીકે ઉજવતા જે આજ રોજ છેલ્લા દિવસે ખૂબ જ ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરેલ ઉત્સવનું સરસ આયોજન સર્વે ગ્રામ લોકો ભેગા મળી કરેલ। દેગલા ગામ પાવી જેતપુર તાલુકાના ઝાપ ગામની નજીક પહાડોની વચ્ચે જંગલમાં આવેલ છે અને આ ગામ આજરોજ દેવોની પેઢી બદલવાની તહેવાર તરીકે કરવામાં આવી, જેમાં દેગલા ગામના દરેક આદિવાસી સમાજના લોકો ખૂબ મોટી માત્રામાં એકત્રિત થયા, જેમાં આદિવાસી સમાજના રીત રિવાજ મુજબ લાલ પાઘડી અને લાલ પાઘડી લીલા કલરના શર્ટ પહેરેલ અને બહેનોએ લાલ કલરના પોશાકમાં સજ્જ થઈ આદિવાસી ટીમલીના તાલે નૃત્ય કરતા નજરે પડ્યા। ખૂબ મોટી માત્રામાં ભેગા થયેલ અને આ દેવોની પેઢીને બદલવાનો રિવાજ વર્ષોથી ચાલતો આવ્યો છે અને આ રિવાજને પેઢી દર પેઢીથી આદિવાસી સમાજના વડીલ લોકોને રીત રિવાજના મુજબ ચલાવતા આવ્યા છે। રવિવારે ચાલુ કરેલ પૂજા વિધિમાં આજે પણ આ ઉત્સવમાં આદિવાસી લોકો મન મૂકી આદિવાસી લોકગીત અને નૃત્ય કરી હર્ષોલ્લાસથી ઉત્સવની પૂર્ણાહુતિ કરેલ। આવા કુદરતી સૌંદર્યવાળા વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના લોકોએ આજરોજ દેવોની પેઢી બદલવાની ઉજવણી કરી આ ગામમાં આજરોજ ગામના આદિવાસીઓ ભેગા થઈ સરસ આયોજન કરેલ। 3 દિવસથી ઉજવાતા પ્રોગ્રામમાં આજરોજ ખૂબ ધામધૂમપૂર્વક પૂર્ણાહુતિ કરેલ। રિપોર્ટર મુકેશ રાઠવા, ઝાપ, પાવી જેતપુર।